સ્વાગત છે। મૂળી તાલુકાના વેરાળા ગામમાં આંબેડકર નગરમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી ભરેલી હતી, જેની સાફ સફાઈ નાના બાળકો દ્વારા કરવામાં આવી। મૂળી તાલુકાના વેલાળા ગામમાં આંબેડકર નગરમાં આવેલ સાર્વજનિક પ્લોટ છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ભરેલ હતો, જેથી કોઈ વ્યક્તિને કામ પણ આવતો ન હતો, પણ વેલાળા ગામના નાના બાળકો દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને જોતજોતામાં 800 વારના પ્લોટની સાફ સફાઈ કરી નાખી હતી, જેમાં આ તકે વેલાળા ગામના જાગૃત યુવાન જયેશ રાઠોડે જણાવ્યું હતું કે બાળકોમાં આવી સમજ અને વિચાર શક્તિ હોય તો આપણે તો સમજેલા યુવાન મિત્રો છીએ, દેશની પણ ગંદકી સાફ કરી દઈએ એટલી તાકાત છે આ દેશના યુવાનોમાં। ત્યારે નાના ભૂલકાઓની અનોખી પહેલ જોવા મળી હતી। જય ભારત, જય ભીમ, જય સંવિધાન। મિત્રો, હું છું મૂળી તાલુકાના વેલાળા ગામનો વતની જયંતિ રાઠોડ। આ વેલાળા ગામના આંબેડકર નગરમાં આ એક કોમન પ્લોટ છે 800 વારનો, જે ઘણા સમયથી બંધ હાલતમાં હતો અને જેનું ખાલી એક નાનકડું કારણ છે ગંદકી। ગંદકીના લીધે આ કોમન પ્લોટ બંધ હતો, તો એક નાના બાળકો જે વિદ્યાર્થી છે બરાબર, તો એ લોકો દ્વારા એક પહેલ કરવામાં આવી અને જોતામાં 2 જ કલાકની અંદર આખો કોમન પ્લોટની સાફ સફાઈ કરી નાખી। જો બાળકો દ્વારા આ કામ કરવામાં આવતું હોય તો તમે વિચારો કે આ દેશનો જે યુવા છે એ શું ના કરી શકે। પણ એક શરૂઆત, એક પહેલની જરૂર છે, જેમાં બાળકોએ કામકાજ કર્યું એ કાબિલે તારીફ છે અને આજ પછી આ કોમન પ્લોટ સામાજિક કામ માટે પણ વપરાશ કરવામાં આવશે, તમે જોઈ શકો છો। ખરેખર આ બાળકો પાસેથી એક શીખવાની જરૂર છે આપણે, કે જો બાળકો આવું કામકાજ કરી શકતા હોય, જો બાળકો ધારે અને આ 2 કલાકની અંદર 800 વારનો કોમન પ્લોટની જો સાફ સફાઈ કરી શકતા હોય, તો આપણે તો યુવાન છીએ, આ દેશની ગંદકી જોતામાં સાફ કરી શકે એવા છીએ। જય ભારત, જય ભીમ, જય સંવિધાન। નવા વર્ષની તમામ વ્યક્તિને શુભેચ્છા અને ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની પણ હાર્દિક શુભકામના। જય ભારત, જય ભીમ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।